સર્વ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. વાલા મુક્તો, આજની વાર્તાનું નામ છે સુખનું મૂળ સુટેવ. માણસને સુટેવ સુખ આપે છે અને કુટેવ દુઃખ આપે છે. સદગુણ શાંતિ આપે છે, દુર્ગુણ દુઃખ આપે છે. અને સદગુણોમાંથી સદાચાર જન્મે છે, દુર્ગુણમાંથી દુરાચારો જન્મે છે. એટલે સદગુણમાંથી જન્મેલો સદાચાર પરમાત્માને પમાડે છે, દુર્ગુણમાંથી જન્મેલો દુરાચાર દુર્ગતિને, અધોગતિને, નરક યાતનાને પમાડે છે. માટે હંમેશા સુખી થવું હોય તો સુટેવ પાડો. અમદાવાદથી છગન બાબા માસ્તર પોતાના દીકરા મગનને લઈ અને ટ્રેનમાં બેઠા. મુંબઈ જવાનું હતું. છગન બાપા ટ્રેનમાં તો બેઠા, પણ મગનની હાઈટ નાની હતી એટલે અડધી ટિકિટ લીધી. અને જે નાની હાઈટ વાળા હોય ને એનું બોડી ન વધ્યું હોય પણ માઇન્ડ બહુ વિકસેલું હોય. એટલે અમદાવાદથી સ્ટેશનમાં બેઠા અને ટ્રેન ચાલતી થઈ અને ભક્ષુક કરતી આણંદમાં આવી. અને આણંદમાં જે ટ્રેન સ્ટેશનમાં ઊભી રહી ત્યાં ફેરિયા ચડ્યા અને ફેરિયા કહે છે કે ભાઈ ચાલો ભાઈ સિંગ લઈ લો, ભાઈ સિંગ, ખારી સિંગ એકવાર લઈને પરિવાર ખાવાનું મન થાય ખારી સિંગ. એટલે ઓલો ટેણિયો કે પપ્પા ખારી સિંગ. ને બાપા કેવો ઘરે પેંડા ખવડાવ્યા હતા, ગાંઠિયા ખવડાવ્યા હતા, ખારી સિંગ નો દીકરો કે લઈ દો ને ટીટીને કહી દઈશ. બાપા જલ્દી ઉભા થયા, પટ લઈ દીધી, જટ મગનને આપી. તેને ચાલવાનું ચાલુ કર્યું, મગને ખાવાનું ચાલુ કર્યું અને ટ્રેન ભક્ષુક ચાલતી વડોદરા સ્ટેશનમાં ઊભી રહી. એટલે ફરીને પાછા ઓલા ફેરિયા ચડ્યા અને કહેવા માંડ્યા હાલો ભાઈ ભેળ લઈ લો, ભાઈ ભેળ, વડોદરાની ભેળ, એકવાર ખાઈ અને ફરીવાર લેવાનું મન થાય ભેળ. અને ઓલા મગન કે બાપા ભેળ ના દીકરા કે હજી કે ખારસિંગ ખાઈ દીધી કે લઈ દો ટીટીને કહી દઈશ. બાપા પટ ઉભા થયા, જટ ભેળનું પડીકું લાવી દીધું અને તરત દીકરાને આપ્યું. દીકરાએ ખાવાનું ચાલુ કર્યું, ટ્રેને હાલવાનું ચાલુ કર્યું. ખાતા ભરૂચ આવ્યું. ભરૂચમાં પણ ફેરિયાઓ ઉતર્યા અને કહેવા માંડ્યા હાલો ભાઈ ભરૂચની સિંગ અને વટાણા એકવાર ખાય અને ફરીવાર લેવાનું મન થાય. બોલો કે બાપા વટાણાના દીકરા કે હજી કે ભેળ ખાધી, ખારસિંગ ખાધી, લઈ દો ટીટીને કહી દઈશ. પટ લઈને ઉભા થયા, જટ લઈને લઈ દીધું. છોકરાએ ખાવાનું ચાલુ કર્યું, ટ્રેને હાલવાનું ચાલુ કર્યું. વરસથી સુરત આવી, સુરતમાં ઉભી રહી. પેસેન્જરો ચડવાના હતા ચડી ગયા, ઉતરવાના હતા ઉતરી ગયા. ફેરિયાઓ આટા મારવા માંડ્યા અને કહે છે કે હાલો ભાઈ ખમણ લઈ લો, ભાઈ ખમણ, સુરતી ખમણ, એકવાર ખાઈ અને પરિવાર લેવાનું મન થાય સુરતી ખમણ લઈને ચટણી મફત સુરતી ખમણ. બોલે કે બાપા ખમણના દીકરા કે જે કેટલું ખાવું કે લઈ દો ટીટીને કહી દઈશ. બાપા પટ ઉભા થયા, જટ લઈ દીધી. છોકરાએ ખાવાનું ચાલુ કર્યું, ટ્રેને હાલવાનું ચાલુ કર્યું. ત્યારે ઈ છગન બાપાની બાજુમાં બીજા કાનજી બાપા, ધનજી બાપા, વૈશ્રામ બાપા નતા. એમાં વૈશ્રામ બાપા બોલ્યા એટલે હે છગન, છોકરો માગે ને તારી ચોટલી ખીતો થાય અને મંત્ર બોલે લઈ દો ન કહી દઈશ ત્યાં ચોટલી સમાપ્ત થઈ જાય અને પટ લઈને ઉભા થાવ અને જટ લઈને લઈ દો. આમાં કઈ સમજાતું નથી કે તમને નહીં સમજાય કે અમદાવાદના સ્ટેશનમાં ભૂલ કરી એ મુંબઈ સુધી નડવાની છે. મારા બાપ એને તો અમદાવાદના સ્ટેશનની ભૂલ એ મુંબઈ સુધી નડે. એ જ રીતે આપણે જીવનમાં જો પહેલા જ તે ખોટું બોલવાની, બીડીયું પીવાની, તમાકુ ખાવાની, કોકની સામે કુદ્રષ્ટિ કરવાની, પરધનને હરવાની કુટેવ પાડશું તો મરશું ત્યાં સુધી નહીં, જન્મો જન્મ નડશે. એ આપણી કુટેવો આ લોકમાં તો આપણને સુખી નહીં થવા દે, પરિવારને પાયમલ કરી નાખશે. વ્યસનની મજા એ મોતની સજા છે, બીડી એ નરકમાં જવાની સીડી છે. માટે અને તમાકુ એ તો આપણા હાડકાને હહડાવી નાખનારી છે. બધી જ કુટેવો એ નાનપણમાં પાળી છે, એ મરશો ત્યાં સુધી નડશે. અરે તમને નડશે એટલું નહીં, તમારા ધર્મપત્નીને પરિવારને બધાને મળશે. અને એક સુટેવ પાડી છે, મરશો ત્યાં સુધી સાથ આપશે. એ ગાંધીજીએ સાચું બોલવાની સુટેવ પાડી, જીવા ત્યાં સુધી આખા દેશે એનો વિશ્વાસ કર્યો. એ વલ્લભભાઈ પટેલે હંમેશા સત્યના પક્ષમાં ઉભા રહેવાની સુટેવ પાડી. આજે ભારતના લોખંડી પુરુષ સૌને માટે આદર્શ બન્યા. એ બીજાને મદદરૂપ થવાની
સુટેવ વિવેકાનંદ સ્વામીએ પાડી. આજે વિશ્વવંદની વિવેકાનંદ સ્વામી થયા. એ જ્યારે એને વિદેશમાં જવું હતું, માં શારદા દેવી પાસે આશીર્વાદ લેવા ગયા, ત્યાં કે મારે આશીર્વાદનું કામ નથી, શાક સુધારવું છે, ચપ્પુ આપ. ત્યારે વિવેકાનંદ સ્વામી ચપ્પુ આપવા ગયા તો ધાર હાથમાં પોતામાં રાખી અને હાથો માં શારદા દેવીને આપ્યું. કે જા બેટા, દુનિયામાં તું જ્યાં જાય તારો વિજય થશે, તારો ફતેહ થશે. ત્યારે પૂછું કે આટલું કેમ? કે તે શું કર્યું? તો કે મેં ચપ્પુ તમને આપવું હતું તો વાગે મને વાગે, તમને ન વાગે એટલે હાથો આપ્યો. કે જેને બીજાને મદદરૂપ થવાની ભાવના હોય એની માટે ઈશ્વર પણ સફર ફાડીને આશીર્વાદ આપે છે. માટે સુખિયા થવું હોય તો સુટેવ પાડો, બીજાને મદદરૂપ થવું, બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ભલામાં આપણું ભલું, અને નિર્વ્યસની થાવ, નિર્વિકારી થાવ, બીજાને મદદરૂપ થાવ. બાપ ભગવાનને ગોતવા નહીં જવું પડે. એ ટુકડો ને હરી ઢુકડો કર્યો તો જલારામને દ્વારે ભગવાન આવ્યા, એમ આપણા દ્વારે પણ ઈશ્વર આવીને ઉભો રહેશે અને બેડો પાર કરી દેશે. માટે સુખનું મૂળ સુટેવ છે અને દુઃખનું મૂળ કુટેવ છે. માટે કુટેવ છોડો, સુટેવ પાળો, દુર્ભાવ છોડો, સદભાવ કેળવો, દુર્વાસના મૂકો, સદવાસના કેળવો, અને અભાવ મૂકો અને બ્રહ્મ ભાવ અને દિવ્ય ભાવમાં રમો. ધન્ય ધન્ય બની જાય છે. જય સ્વામિનારાયણ.